જય માતાજી, જય ગાય માતા. નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું. અને આપણે મિત્રો કેટલા દી થયા બ્લોક આવતો નહોતો, એનું કારણ એમ હતું કે આપણે ટાઈમ મળતો નહોતો. અને વરાપ સીધી એટલે હાથીને નેદવાનું બધું લાગત ચાલતું હતું. વરાપ મિત્રો બહુ વરાપ થઈ ગઈ એટલે તડકા બહુ પડ્યા મિત્રોથી માંડવીને આપણે પાણી પાવાનું છે એટલા માટે આપણે પૂઠું લઈને જાય. પૂઠાનું શું કામ છે આગળ બતાવવું. મોટરમાં આપણી પાસે સાધન નહોતા એટલે કારીગરને બોલાવ્યો, એની પાસે બધા સાધન છે. તો હાલો ઈ કામ પતાવી નાખી. એ તમને આગળ ત્યાં જઈને આડી બતાવું. હાલો ગાડીમાં મિત્રો હજી પાણી છે, જોઈ શકો છો. તો હાલો હવે ગાયમાં કન્ટિન્યુ રહેજો. અને અમારી ચેનલમાં નવા હોય, સિસોદિયા મહેન્દ્ર બ્લોગ ચેનલ નામ છે મિત્રો, તો એમાં સબસ્ક્રાઈબ કરી નાખજો જરાક. હાલો હવે બ્લોગમાં કન્ટિન્યુ. ઘર ભેગું થાની હવે બ્લોક ઉતાર મોટર પછી ચાલુ કરીએ માંડવીમાં પાણી પાવા. હાલો અંદર ઉતાર દઈએ. ગળહુંદી આખી કર ને બધું નાખી લઈને પાઈ દો. ગળહુંદી હા તારા નાળા વટ ઉપર હળદર તેલ ના કઈ કરવાનું. હું રાણા બાબુ હળદર તેલ ગળહુંદી ને ગળહુંદી બનાવી જો. હળદર તેલ હે રાણા બાબુ દૂધ પેલા ગરમ કરી નાખો. 2 પરી જેટલું ફ્રીજ નું 2 પરી દૂધ હળદર લઈ જાવ. આને પછી હળદર ઓદરી લઈ જાવ. બધું લઈ જાવ. તમાર હાથ ધોઈ જાવ. નાળું ખાવો ન્યા આઈસ લેજે નો કોઈ તારા પાણા હા બેન તમે અને તો કઈ પાણી થાય કાઈ મી અમારો તો અનુભવ કરે હોય. ના ચોખ્ખી બ્લેડ રહે ટૂંકમાં ગમે એવું ના હાલ ચાલુ કરજો. પછી લાગે શું મળે તો
વાસળો મિત્રો વાસળો મિત્રો ગાય વેગી છે ફાઇનલી વાસળો આવ્યો છે જોઈ શકો છો વાસળો મિત્રો ક્વોલિટી આવ્યો આ ડોક્ટર ગરિયા મિત્રો આયા કૌશિક કાકા વાસળો એવો મિત્રો વાસળો નવાદીના રામ રામ બધાય મિત્રોને અને મિત્રો આપણે ફાઇનલી પાણી ચાલુ કરી દીધું હતું મગફળીમાં અને મગફળીમાં પાણી ચાલુ છે અને 2 દિવસ થયા અને આપણે રાત્રે છે ત્યાં બાપુને ગાય વેઈ જમતી તો ત્યાં ગયા હતા આપણે એનું પણ આમાં આવી જશે શૂટિંગ વાસળો આવ્યો છે ફાઇનલી આખલો આવ્યો અને તો હાલો હવે જે આગળનું વર્ક છે 2 મોટરો હાલે મિત્રો એક આ ખેતરમાં ને એક ઓલા ખેતરમાં 2 ખેતરોમાં હાલે છે મોટરું આપણે લાઈટ વહી ગઈ હતી મિત્રો એ આજ વાંધો હોય ઘડીક થાય લાઈટ વહી જાય આવી સમસ્યા મિત્રો ઘણી વાર આવતી હોય પણ હાલે પણ હરખું કંઈ ધ્યાન દેતું નથી કોઈ જે બી વાર તો હાલો હવે આવી સમસ્યા આવતી હોય આપણે ચાલુ કરતા આવ્યા મોટર હાલો હવે આગળનું તમને બતાવીએ તો મિત્રો અમે લેન પાથરવા આવી ગયા હતા હા આપણે એટલું ઉપલો ભાગ પી ગયો હવે આ નીચેનો ભાગ લેન પાથરી અડધી અને મિત્રો આપણે એનાલિસિસ કર્યું થોડું ઘણું એનાલિસિસમાં એવું આવ્યું મિત્રો કે ઈર થોડો ઘણો આટો મારી ગયો એવું આવ્યું તો આપણે દવાનો પટ મારવો પડશે હાલો હવે આપણે જઈએ વાળી મોટર ચાલુ કરતા આપણો બીજી ત્રીજી વાર ધક્કો હતો કેમ કે ઘડીક થાય લાઇટ વહી જાય ઘડીકથી લાઇટ વહી જાય જે બી વાર આ સારું મિત્રો જે દી લોડ પડે ને મિત્રો તેથી લાઇટ ઝટકા મારવે એટલે આપણે કેળું મોડા પગે મોટર ચાલુ કરવા પાવર બસે યુનિટ બસે એટલા માટે અને આપણે જતા આવ્યા ત્રીજી વાર ચોથી વાર એવું મિત્રો ધીમા મલક એટલે ઝાઝી વાર એવું બધું થાય મિત્રો જોઈ શકશો હવે ભાગ્યવારમાં આપણે લેન પાથના માટે એટલું જ રાખીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા જજો અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને હારામાં કોમેન્ટ કરી દો આજના માટે એટલું રાખીએ રામ રામ ડાયરાને